સુરતમાં રોગચાળાએ ભરડો લીધો છે ત્યારે ડેન્ગ્યુ અને સ્વાઇન ફ્લૂ મુદ્દે સરકારે સૂચન કર્યું છે। આરોગ્ય વિભાગે રાજ્યની શાળાઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે। વિદ્યાર્થીની તાવ અને શરદીની અસર જણાતા ડોક્ટરની સલાહ લેવા સૂચન કરાયું છે તો બીમાર વિદ્યાર્થીઓને રજા આપવા માટે પણ સૂચન કરાયું છે। શરદી ખાંસી સાથે તાવ આવતો હોય તો વિદ્યાર્થીને શાળામાંથી 3 દિવસ માટે રજા આપી ઘરે આરામ કરવા સૂચના આપવામાં આવી છે। મહત્વનું છે કે સુરતમાં વધુ 8 કેસ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રની ઊંઘ ઉડી ગઈ છે। સ્વાઇન ફ્લૂથી મૃત્યુ પામનારનો આંક કુલ 12 પર પહોંચી ગયો છે તો ડેન્ગ્યુના કેસમાં પણ દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ ડેન્ગ્યુએ માથું ઉચક્યું છે અને ડેન્ગ્યુના દર્દીઓનો વધારો થઈ રહ્યો છે। આરોગ્ય વિભાગે ડેન્ગ્યુના સત્તાવાર આંકડા આપવા ઇનકાર કર્યો છે જો કે છેલ્લા 1 મહિનામાં ડેન્ગ્યુના 500 જેટલા કેસ નોંધાયા છે। ઓલરેડી બધા સ્કૂલોને આની એડવાઇઝરી મોકલી દેવામાં આવી છે કે કોઈપણ સ્કૂલમાં કોઈપણ બાળકના આવા રોગના લક્ષણ જણાય તો એમને સ્કૂલ ના આવવા દેવા માટે એના વાલીઓને વિનંતી કરવાની અને વાલીઓને ખાસ આ કહેવાનું કે અમને નજીકની સગવડ ઉપર લઈ જાય અને એનું નિદાન કરાવે।